પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI વિકેશભાઈ રાઠવા, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણાનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે રિઝવાન મુસ્સા અબડા રહે કોસા તાલુકો અબડાસા વાળો તથા તેની સાથે અન્ય 3-4 માણસોએ આજથી 2 મહિના પહેલા કોસા ગામના પશ્ચિમ બાજુ આવેલ કેપી એનર્જી કંપનીની વીજ તારની લાઇનમાં એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરીને વાયર સીમમાં સંતાડી દીધેલ હતા। જે વાયર આજે બોલેરો કેમ્પર વડે તેના માણસો સાથે સગે વગે કરવાની ફિરાકમાં છે અને હાલે તેઓ આ વાયર લઈ છસરા ફાટક તરફ આવી રહેલ છે। જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બોલેરો કેમ્પર રજિસ્ટ્રેશન નંબર GJ12AZ 7336 વાળી મળી આવેલ અને 3 ઈસમો અબ્બાસ અલી મામદ કક્કલ ઉંમર વર્ષ 31 રહે ભીડનાકા પાસે ભુજ, રિઝવાન મુસ્સા અબડા ઉંમર વર્ષ 18 રહે કોસા તાલુકો અબડાસા તેમજ જાફર ઇસાક અબડા ઉંમર વર્ષ 26 રહે કોસા તાલુકો અબડાસા વાળાઓ મળી આવેલ અને તેમના કબજાની ગાડીમાંથી એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા તથા એક વાયર કાપવાનું કટર મળી આવેલ। જેથી મજકૂર ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આ એલ્યુમિનિયમના વાયરો આજથી 2 મહિના પહેલા કોસા ગામની પશ્ચિમ બાજુ કેપી એનર્જી કંપનીના તારની લાઇનમાંથી અમે ત્રણે તથા અમારી સાથે શાહિદ ગગડા રહે દાદુપીર રોડ ભુજવાડાએ સાથે મળીને રાત્રિના સમયે ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ। જે અંગે વાયર પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા આ મુજબનો ગુનો દાખલ થયેલ। જેથી મજકૂર ઇસમોને અટક કરી આગળની કાર્યવાહી માટે વાયર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરો 300 કિલોગ્રામ કિંમત ₹30,000, વાયર કાપવાનું કટર નંગ 1 કિંમત ₹500 તેમજ બોલેરો કેમ્પર રજિસ્ટ્રેશન નંબર GJ12AZ 7336 કિંમત ₹3 લાખ। આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।